આ સ્કીમ તમારી તિજોરી ભરી દેશે. તમે એટલા પૈસા કમાશો કે નોટ ગણીને થાકી જશો. પૈસા બનાવવા માટે તમારે એસઆઈપીમાં ટોપઅપ લગાવવું પડશે. તેને સ્ટેપઅપ એસઆઈપી પણ કહેવામાં આવે છે. આ ટોપઅપ દર વર્ષે લગાવવું પડશે. જો તમે માત્ર 5,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરો છો તો દર વર્ષે 10%નું ટોપઅપ લગાવી દો. તેના પર તમારે એક સામાન્ય રકમ દર વર્ષે એસઆઈપીમાં ઉમેરવી પડશે અને આ ટ્રીકથી તમે થોડા વર્ષોમાં મોટું ફંડ ભેગું કરી લેશો. તો ચાલો જાણીએ કેવી રીતે. જો તમે 5,000 રૂપિયાની એસઆઈપી શરૂ કરો છો તો એક વર્ષ સુધી 5,000 રૂપિયા દર મહિને જમા કરો. પછી આગામી વર્ષે તમારે 5,000ના 10% એટલે 500 રૂપિયા વધારવાના રહેશે. તેવામાં તમારી આવતા વર્ષની એસઆઈપી ₹5,500 થઈ જશે. પછી આગામી વર્ષે 5,500ના 10% એટલે કે 550 રૂપિયા ફરી વધારવા પડશે. તે રીતે બીજા વર્ષે તમારી એસઆઈપી ₹6,050 રૂપિયા થઈ જશે. આ રીતે તમારે દર વર્ષે વર્તમાન એસઆઈપીના 10% વધારવાના છે. તો ચાલો જાણીએ આ ટ્રીકથી 20, 25 અને 30 વર્ષમાં કેટલા પૈસા બનશે. આ ટ્રીકની સાથે જો તમે સતત 20 વર્ષ સુધી એસઆઈપી જારી રાખો છો તો તમારું 34,36,500 રૂપિયાનું રોકાણ થશે. તમને 65,07,858 રૂપિયાનું વ્યાજ મળશે અને તમારી કુલ રકમ 99,44,358 રૂપિયા થઈ જશે. જો તમે આ ટ્રીકની સાથે તમારા રોકાણને 25 વર્ષ સુધી બનાવી રાખો છો તો તમે કુલ 59,824 રૂપિયાનું રોકાણ કરશો. આ રોકાણ પર તમને 1,54,76,907 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 2,13,77,731 રૂપિયા મળશે. આ ટ્રીક લગાવીને જો તમે રોકાણ 30 વર્ષ સુધી યથાવત રાખો છો તો તમારું રોકાણ 98,69,641 રૂપિયા થશે. તેના પર તમને 3,43,976 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર રકમ 4,41,70,618 રૂપિયા થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.